ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, હું જયેશ રૂતાણી આપ સૌનું ઓનલાઈન લેક્ચર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 5ની શરૂઆત કરી હતી, રાઈટ. થોડી ઘણી માહિતી મેળવી હતી, સૂત્ર જોયા હતા, રાઈટ. અને પછી આપણે સ્વાધ્યાય 5.1માં પ્રશ્ન નંબર 2 અને 3 જેવા દાખલા સોલ્વ કર્યા હતા ને એ તમને હોમવર્કમાં પણ આપેલા હતા, પ્રશ્ન 2 ને પ્રશ્ન 3. ઓકે, તો આજે આપણે પ્રશ્ન 1 થી શરૂઆત કરશું. 2, 3 પહેલાં લઈ લીધા છે કારણ કે એ બેઝિક ઉપરથી હતા. ઓકે, અને હવે આપણે પ્રશ્ન નંબર 1 લેશું, જે વાક્યમાંથી એક શ્રેણી બનાવવાના છે, કૂટ પ્રશ્ન પ્રકારના. એની પહેલાં આપણે કાલના એકવાર સૂત્ર યાદ કરી લઈએ ફટાફટ. કયા સૂત્ર હતા? તો કે એનનું સૂત્ર શું હતું? a વત્તા n-1 ગુણ્યા d. પછી એવું કહી દે A5 નું સૂત્ર તો આપણને યાદ છે, ઘટાડી દેવાનું. 5 હોય તો 4, 10 હોય તો 9, 50 હોય તો 49. આવું આપણને હવે યાદ છે, રાઈટ. ચલો, તો હવે સ્ટાર્ટિંગ કરશું ક્વેશ્ચન નંબર 1 થી. ચાલો, રકમ જોઈ લઈને બોર્ડ ઉપર શું આપેલી છે. તો કે નીચે આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી એ સમાંતર શ્રેણી બને અને કેમ? તમારે ચેક કરો કે તમને જે વાક્ય આપ્યું છે એની ઉપર તમે પદ ગોતો, એ સમાંતર શ્રેણી બનશે કે નહીં બને, એનું કારણ આપવાનું સાથે. તો જો પહેલામાં એવું કીધું કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે રૂપિયા 15 અને બાકીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે રૂપિયા 8. એટલે ધારો કે એને જો 1 જ કિલોમીટર જવું હશે તો એને ટેક્સીનું ભાડું 15 રૂપિયા આપવું પડશે. 2 કિલોમીટર જવું હશે તો 15 તો આપવા જ પડશે પહેલા કિલોમીટરના. વધ્યા કેટલા બાકીનું 1 કિલોમીટર, તો એને 8 રૂપિયા આપવાના. 3 કિલોમીટર જવું હોય તો પહેલાના 15 અને બીજા 2 કિલોમીટર 8 રૂપિયા આપવાના. 3 જવું હોય તો એટલે 8 દુ 16, 16 ને 15 31. બસ એ જ વાક્યને હવે આપણે લખવાનું છે કે 1 કિલોમીટર માટેનું ભાડું રૂપિયા 15, પછી 2 કિલોમીટર માટેનું ભાડું, તો જો 15 તો હતા જ, તે હજી 8 ઉમેરવાના એની અંદર, કારણ કે બાકી જો પહેલા કિલોમીટર માટે 15, બાકીના બધા માટે 8, તો બીજા માટે 8, તો 15 ને 8 23, એટલે 23 રૂપિયાનું ભાડું આપવું પડે. 3 કિલોમીટર માટેનું ભાડું, તો જો પહેલાના 15 ને બાકીના બેયના 8, એટલે 2 8 16 આવશે, એટલે 15 વત્તા 16 એટલે કે રૂપિયા 31 આપવા પડશે, રાઈટ. હજી આપણે ગોતી 1 કિલોમીટર, ચોથું કિલોમીટર, એટલે કે 4 કિલોમીટર માટેનું ભાડું, તો કે 15 વત્તા હજી બાકી કેટલા રહેશે? 1 કિલોમીટર બાદ કે નાખો, 4 માં 3 વધ્યા, એ 3 ના 8 રૂપિયા, એટલે કે 3 8 24. ટોટલ સરવાળો કરીએ તો કેટલો આવશે? તો કે 39. હવે આ એક શ્રેણી બની ગઈ. શ્રેણી શું બની? જો આને ખાલી શ્રેણી કહ્યું, સમાંતર શ્રેણી અત્યારે નહીં કહીએ આપણે એને. એ છે કે નહીં એ જ આપણે ચેક કરવાનું. પહેલું 15, પછી 23, 31 અને 39, રાઈટ. આ આપણી શ્રેણી બને, આનંદ સુધી ચાલશે. હવે આમાં શું કરવાનું? આમાં આપણે ચેક કરવાનું છે કે બીજામાંથી પહેલું બાદ કરીએ તો શું આવે? A2 - A1, 23 - 15 તો કે 8, A3 - A2 એટલે 31 - 23 તોય 8, A4 - A3 એટલે કે 39 - 31 તો પણ 8. હવે તમે જો બધા વચ્ચેનો તફાવત તો કેવો આવ્યો? તો કે સરખો આવ્યો ને, લખવાનું. તેથી A2 - A1 બરાબર A3 - A2 અને બરાબર A4 - A3. તેથી આપેલ સંખ્યાથી બનતી શ્રેણી કેવી શ્રેણી છે? તો કે સમાંતર શ્રેણી છે, કારણ કે આમાં સમાંતર બને છે.
શું કામ બને સમાંતર? તો કે બધા વચ્ચેનો તફાવત સરખો આવે છે, એટલે આપેલ શ્રેણી કેવી કહી શકાય? તો કે આપેલ શ્રેણી જે છે સમાંતર શ્રેણી છે. શું કામ આવે ખબર પડી? કારણ કે જો પહેલા માટે ફિક્સ ભાડું 15 કહી દીધું, પણ પછી દર વખતે કેટલો વધારો થાય? દર વખતે 8 નો જ વધારો થાય છે. દર વખતે સરખો વધારો થાય છે. સરખો વધારો થાય એટલે શ્રેણી આપમેળે સમાંતર બનવાની જ છે. ગુણાકારમાં કે ભાગાકારના સંબંધમાં વધારો થતો હોય એટલે ગુણાતું હોય કે ભાગ થતો હોય, જેમ કે 50 અડધા 25, 25 અડધા 12.5, 12.5 અડધા 6.25 આવું થતું હોય તો એને સમાંતર ન કહેવાય, કારણ કે એમાં ભાગાકાર થાય છે. અથવા ગુણાકાર થતો હોય તો પણ સમાંતર ન કહેવાય. કા ઉમેરાતો હોવું જોઈએ, કા બાદ થતું હોવું જોઈએ, તો જ એને સમાંતર ગણી શકાય. ઓકે, ચલો પહેલાનો આન્સર લખી નાખજો, પછી નેક્સ્ટ આપણે બીજો સ્ટાર્ટ કરીએ. ઓકે, ચલો લખી નાખ્યું? તમે સ્ક્રીનશોટ પાડી લેજો આનો. ચલો હવે જોઈએ સેકન્ડ. તો કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ એ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. એટલે પંપ જે છે આખી હવા એક વારમાં આખી બહાર નથી કાઢી શકતું. શું છે? પંપ એવી રીતના હવા બહાર કાઢે છે કે જેથી એનો 1/4 ભાગ જે છે અંદર બાકી રહી જાય છે. હવે તમે જો કેટલો ભાગ બાકી રહે છે? તો કે 3/4 ભાગ જે છે, સોરી 1/4 બહાર કાઢે. ઓકે જ છે, 1/4 બહાર કાઢે છે. હવે તમે 1 માંથી 1/4 બાદ કરો, 4 × 4 ઓછા 1 એટલે 3/4 આટલું બાકી વધશે દર વખતે. હવે તમને આનો સાદો મિનિંગ સમજો. ધારો કે એની અંદર જ્યાંથી પંપ દ્વારા હવા કાઢવામાં આવે છે એ પાત્રની અંદર કુલ તો કે 32 મીટર ઘન હવા છે. હવે એને 1/4 ભાગ કાઢી નાખે છે. આને 1/4 કરો તો શું થાય? તો કે 8 આવે. તો કે 32 માંથી 8 બાદ કરો તો કેટલા વધશે? તો કે 24. પછી પાછી જ્યારે હવા કાઢશે પાછી આ વધેલી કેટલી? 24. તો એને 1/4 કાઢી નાખશે. એનો 1/4 એટલે કેટલું થાય? તો કે 6. તો હવે 24 માંથી 6 કાઢી નાખશે, વધશે કેટલી? તો કે 18. એટલે જેટલી વધે છે એનો 1/4 કાઢી નાખે છે. આપણે એને ઊંધું લઈએ, જો 1/4 કાઢી નાખે તો વધે કેટલો ભાગ? તો કે 3/4. હવે આ રીતે ન કરો તો આને બીજી રીતે પકડી શકાય. આ 32 છે, બીજી વખતે શું થશે? 32 નો 3/4 ભાગ વધશે એટલે 32 ગુણ્યા 3/4. 4 × 8 32 ને 8 તેરી 24. જો આવી ગયું 24. હવે વધ્યું 24. તો કે 24 ના તમારે 3/4 લેવાનું. 4 × 6 24, 6 તેરી 18 આવી ગયું. આ વધારે સહેલું પડશે. દર વખતે 3/4 થી ગુણતા જ જવાનું. ખાલી 1/4 ગોતીને પછી એને બાદ કરો તો લાંબી પ્રોસેસ થઈ જાય. એની જગ્યાએ ઊંધું વધે જ કેટલું? તો કે 3/4. એટલે દર વખતે 3/4 થી ગુણતા જ જાઓ. રાઈટ, આનો કોન્સેપ્ટ છે આખો કે 3/4 થી શું કામ ગુણવાનું એ તમને હમણાં સમજાવી દીધું. હવે જો એને હવાનું પ્રમાણ આપ્યું શરૂઆતમાં કેટલી હતી? તો કે નહીં, આપણને એવું કંઈ પ્રમાણ આપ્યું નથી. તો ધારી લેશું, ધારો કે શરૂઆતમાં નળાકારની અંદર નળાકારમાં હવાનું પ્રમાણ બરાબર આપણે શું માની લેશું? એને x માની લેશું અથવા v માની શકાય. વોલ્યુમ છે, હવા છે, એટલે કદ આવે એટલે v પણ માની શકાય. તમે જો x કહેતા હો તો x પણ માની શકાય, એમાં કોઈ ફરક નથી. આપણે x માન તો x માની લઈએ. શરૂઆતમાં પ્રમાણ કેટલું છે? તો કે x. હવે પ્રથમ પ્રયત્ન બાદ બાકી રહેલ હવા, તો જો જે હતી એની 3/4 વધશે, કારણ કે 1/4 બાદ થઈ ગઈ તો આના 3/4 કરો એટલે 3/4 x. સીધો આન્સર આવ્યો ને. ઓલામાં તમારે શું કરવું ખબર છે? પહેલા આના x આના 1/4 ગોતવું પડે એટલે x ભાગ્યા 4. એને પણ તમારે x માંથી બાદ કરવું પડે. તો જો એ થાય નહીં ત્યાં જવાબ પાછો આવે. આપણે સીધો અહીંયા તમે લખી રાખો કે 3/4 થી ગુણવું
દર વખતે શું કરવાનું છે, વધેલી હવા છે એને 3/4 ગુણવું એટલે આગળની હવા મળશે કેટલી, પંપ દ્વારા નીકળ્યા પછી વધેલી છે. એવી રીતના બીજા પ્રયત્ન બાદ બાકી રહેલ હવા, તો જો પહેલા 3/4 x તો હતી જ તે, આટલી બાકી હતી એનાય પાછા 3/4 ગુણવાના ફરીથી. ટૂંકમાં જે હવા છે એને 3/4 ગુણો. વધેલી હવા કેટલી, 3/4, એને પાછા 3/4 ગુણો, તો 3 તેરી 9, 9/16x. હવે તમે સીધું જોઈ શકો આમાં કોઈ તફાવત સરખો છે નહીં, તો ચોથું ગોતાય જ નહીં, સીધી શ્રેણી બનાવી નાખાય. કે સીધું શું લખાય, તો કે શ્રેણી શું બનશે, સૌથી પહેલાં આપણે કોઈ x હતી હવા, પછી 3/4 x વધી, પછી 9/16x હવા વધી, આ અનંત સુધી ચાલશે. કરો બાદ બાકી, a2 - a1, 3/4 x ઓછા x, આમાંથી આ બાદ કરશો જવાબ માઇનસમાં આવશે. 4 × 4 એટલે કે 3x ઓછા 4x છેદમાં 4 એટલે કે -x/4. આગળ જોઈએ, આમાંથી આ બાદ કરીએ, a3 - a2, 9/16x ઓછા 3/4x. હવે જો લસા લેવો શું કરે ખબર છે, બેયના છેદ સરખા બનાવાય. અહીંયા 16 છે તો અહીંયા મારા 16 કેમ બને, તો ઉપર નીચે 4 થી ગુણી નાખું, તો 9/16x એમને ઓછા અહીંયા ઉપર નીચે કેટલાથી ગુણશું, તો કે 4 થી, 3 × 12, ચોકે ચોકે 16. હવે એની બાદબાકી થઈ શકે, 9x માંથી 12x બાદ કરી લો, ઓછા 3x છેદમાં 16. તમે ચેક કરો બે જવાબ સરખા આવ્યા તો કે નહીં. આપણે બાજુમાં જ લખી નાખીએ, શું આ બંને જવાબ સરખા છે, તો કે ઓબ્વિયસલી સરખા નથી, એટલે સીધું લખી નાખો. તેથી a3 - a2 does not equal to a2 - a1. તેથી આપેલ સંખ્યાઓથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી નથી. જો નથી ખબર પડે તો ભાઈ ચોથું પદ નહીં ગોત, તમને 1, 2, 3 ગોત્યા, તમને ખબર પડે કે તફાવત સરખો નથી આવતો, તો સીધો 3 જ ગોતીને જવાબ ગોતી નાખવાનો. હા, તફાવત સરખો આવતો હોય તો 4 પદ ગોતવા ફરજિયાત, a1 a2 a3 ને a4 સુધી જવાનું. જો તફાવત સરખો આવતો હોય તો, સરખો નથી આવતો તો જવા દે, સીધું 3 જ ગોતીને કહી દો પહેલા બીનો અને બીજા બીનો તફાવત સરખો નથી. રાઈટ, ચલો નોટ ડાઉન કરી લેજો પહેલા. ઓકે, કેટલામાં તો પ્રશ્ન 1 નો બીજો હતો. હવે આપણે ત્રીજો ક્વેશ્ચન જોશું એનો. ચલો, ત્રીજા રકમ વાંચીએ આપણે. શું છે, પ્રત્યેક મીટરના ખોદકામ માટે એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ જે છે એ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. જો 50 વધતો જાય છે એટલે પહેલી વખતે 150, તો બીજી વખતે એમાં 50નો વધારો કરો એટલે 200, ત્રીજી વખતે એમાં 50નો વધારો કરો એટલે 250, પાછો 50નો વધારો કરો એટલે 300. તો આવી રીતના શું થશે, ધીરે ધીરે વધતું જ જશે. જે આગળનો ભાવ હશે એની કરતાં ₹50 વધતા જશે. ઓકે, ચાલો આને હવે કાઢી નાખીએ અહીંથી. અને હવે પાછી નવી શ્રેણી બનાવી. શ્રેણી જે સમાંતર બનશે જ તે, કારણ કે વધારો સરખો છે, દર વખતે 50 વધે છે. આમ તમે સમજી ગયા, જાતે ગણી શકો. હવે એને શું લખવાનું છે, પ્રથમ મીટરનો ખોદકામ ખર્ચ. ત્રીજો દાખલો, તો પહેલા કિલોમીટર માટે ખોદકામ ખર્ચ ₹150 આપ્યું છે, ચોખ્ખે ચોખ્ખું લખીને ₹150. હવે તો કે પ્રથમ કિલોમીટર થઈ ગયો, કિલોમીટર નથી, મીટર હશે. હા, ઓકે, મીટર છે ને. પ્રથમ દ્વિતીય મીટરનો એટલે કે બીજા મીટરનો ખોદકામ ખર્ચ, તો પહેલા કરતાં 50 વધશે એટલે કે 150 વત્તા 50 એટલે કે ₹200 આવશે બીજા મીટરનો ખોદકામ ખર્ચ. તૃતીય મીટરનો ખોદકામ ખર્ચ, તો કે 200 તો હતા જ તે, એમાં પાછો 50નો વધારો કરો એટલે ₹250 થશે.
હવે જો શ્રેણી તો સમાંતર છે તો ચોથું પદ ગોતવું જ પડશે. ચતુર્થ મીટરનું ખોદકામ ખર્ચ તો 250 વત્તા 50 એટલે કેટલો આવશે? ₹300. હવે નીચેનું કાંઈ સોલ્વ નથી કરતો, તમે જાતે સોલ્વ કરી શકશો. A2 - A1 તો કે 50, A3 - A2 તોય 50, A4 - A3 તોય 50. એટલે બધા કેવા છે? તો કે સરખા એવા. તેથી આપેલ સંખ્યાથી બનતી શ્રેણી એ સમાંતર શ્રેણી છે. રાઈટ? એટલે અહીંથી તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, અહીંથી તમારે આખો દાખલો કમ્પ્લીટ કરવાનો છે. સમાંતર શ્રેણી છે એવું આવશે. આખો દાખલો હું બોલી જ ગયો, તમારે ખાલી લખવાનું જ બાકી રહ્યું છે. ઓકે, ચાલો લખી નાખજો પહેલા આ વસ્તુ. અને ફાઇનલી આપણે એક ચોથો દાખલો છેલ્લો જોઈ લે છે. આપણે ચોથો એક બાકી છે, ચેક કરો ચોથાની રકમ. તો કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ ₹10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા રહેતી રકમ, જો સાદું વ્યાજ હોય ને તો એ સમાંતર શ્રેણી બનાવવું છે, પણ ચક્રવૃદ્ધિ વ્યાજ કોઈથી સમાંતર શ્રેણી બનાવશે નહીં. આ ખાસ યાદ રાખી લે. સાદું વ્યાજ કે તો સાદું વ્યાજ દર વર્ષે એક સરખું મળે. આ વર્ષે 50 50 50 50 એકની એક રકમ હોય તો એની ઉપર મળતું વ્યાજ સરખું રહે. ચક્રવૃદ્ધિ વ્યાજમાં ક્યારેય વ્યાજ સરખું રહેતું નથી. એ વ્યાજનું વ્યાજ ગણે. તમને ધારો કે ₹1000 વ્યાજ મળ્યું તો બીજા વર્ષે 1000નું પાછું વ્યાજ ગણાય હંમેશા. ઓકે, ચલો હવે જોઈ લઈએ નેક્સ્ટ. પહેલા તમને ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર યાદ આવવું જોઈએ. 8મા ધોરણમાં આવતું શું સૂત્ર હતું? યાદ છે? A = P કૌંસમાં 1 + R/100 આખાની ઉપર n ઘાત. P શું છે? મુદ્દલ, એટલે કે જે આપણે રકમ આપી ₹10,000 એ છે આપણા માટે P. R શું છે? વ્યાજનો દર. કેટલા ટકા આપેલો છે વ્યાજનો દર? તો કે 8%. n શું છે? તો કે વર્ષની સંખ્યા. પહેલા વર્ષ 1 વર્ષ માટે મૂકીએ તો n 1 મુકાય, 2 વર્ષ માટે મૂકીએ તો n 2 મુકાય. ઓકે, આપણી પાસે P કેટલું આપેલું છે? તો કે P 10,000 આપેલું છે અને R જે આપ્યો છે 8% આપેલો છે. તો કે પહેલા વર્ષના અંતે કેટલી રકમ જમા થશે? જે કુલ રકમ થશે એને A કહેવાય. કુલ અમાઉન્ટ જે ભેગી થાય કે પહેલા વર્ષના અંતે ધારો કે 10,000 મૂકીએ તો પહેલા વર્ષના 10,000 ના કેટલા થાય છે એ તમને A કહેવાય. ચાલો તો સૌથી પહેલા આપણે ગોતીએ પ્રથમ વર્ષના અંતે જમા થતી રકમ. એવું જ ગણી શકાય ને, ક્વેશ્ચનમાં છે શું પૂછેલું છે? જમા રહેતી રકમ એવું જ પૂછે. જમા થતી રકમ કે જમા રહેતી રકમ. તો પ્રથમ વર્ષના અંતે આપણે ગોતીએ એના માટે અહીંયા કેલ્ક્યુલેશન કરીએ. જો P કેટલો છે? 10,000. 1 + R કેટલો છે? તો કે 8/100 ઉપર 1 ઘાત. આને આપણે આવું ખાલી કહી શકીએ 10,000 વત્તા આ 0.08 થાય ઉપર ઘાત 1 છે, કઈ લખાય નહીં. એટલે નામ કહી શકાય ને 10,000 ગુણ્યા 1.08. આપણે ગુણાકાર રદ કરો, ગુણાકાર કરશો ને બહુ લાંબુ થઈ જશે. ચાલ એ જ રીતે હવે કરીએ તો કે હવે સીધું આની ઉપર ધ્યાન આપો તમે કે દર વખતે આવું થવાનું. આની ઉપર ઘાત 1 આવે. બીજા વર્ષના અંતે જમા થતી રકમ તો ખાલી ફેર શું પડશે ખબર છે? જો બધું કેલ્ક્યુલેશન સેમ રહેશે, અહીં ખાલી ઘાત 1 ની બદલે કેટલી આવશે? તો કે 2. એટલે કે 10,000 1.08 આખાની ઉપર 2. આપણે હુકમ મહેનત કરવી ખોટે ખોટી ગુણાકાર કરવાનો, બધા જવાબ ગોતવા. સીધો આપણને આન્સર આવશે આ રીતે. ત્રીજા વર્ષના અંતે જમા થતી રકમ તો કે 10,000 અને ઓલાની ઘાત કેટલી થશે? તો 0.8 ની ઉપર 3 ઘાત. આવું જોઈને ચોખ્ખું કહી શકે કે આ ઘાતમાં વધારો થાય છે. વર્ગ થતા જાય એટલે ક્યારેય સમાંતર શ્રેણી બનશે નહીં. આપણે ચેક કરી લઈએ શ્રેણી શું બની? તો કે 10,000
પહેલાં 1.08, પછી 10,000, 1.08નો સ્ક્વેર અને 10,000, 1.08નો ઘન, આવી શ્રેણી બનતી જશે. સૌથી પહેલાં ગોતીએ આપણે A2 માઇનસ A1, 10,000, 1.08નો વર્ગ ઓછા 10,000, 1.08. હવે શું થાય ખબર? જો આ બંનેમાંથી પહેલાં 10,000 કોમન, પછી 1.08 અહીંયા વર્ગ છે ને એક વખત છે એ કોમન, તો અહીં એક વખત 1.08 વધશે. અહીંયા કાંઈ નહીં વધે, કાંઈ નહીં વધે એટલે એક વધ્યું, તો જવાબ શું થયો? 10,000, 1.08 અને 0.08. ગણતરી કોઈને કરી નથી. આની જો ગણતરી કરવા બેઠો ને દાખલો પૂરો જ નહીં થાય. અને આવી રીતના જ રાખવાનો. હવે આપણે ગોતશું A3 માઇનસ A2, તો કે 10,000, 1.08નો ઘન ઓછા 10,000, 1.08નો વર્ગ. આવી એમાં કોમન કાઢીએ તો કે 10,000, 1.08નો વર્ગ કોમન આવશે, કારણ કે ઘન છે ને 2 ઘાત છે, 2 ઘાત 12 આવી તો અહીંયાથી 1 વધશે એટલે 1.08. અહીં કાંઈ નહીં વધે એટલે ખાલી 1 વધ્યું, અહીં 1 ઘાત વધી એટલે 1.08. સેમ ઉપર જેવું જ થયું, 1.08નો વર્ગ અને 0.08. તમે જો શું બે સરખા આવ્યા? તો કે નહીં, અહીંયા 1.08 છે ને 1.08નો વર્ગ છે એટલે સીધું સાબિત થઈ ગયું કે A3 માઇનસ A2 ડઝ નોટ ઇક્વલ ટુ A2 માઇનસ A1. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. જો આમાં તમે ગુણાકાર કરવા બેઠશો, બધા જવાબ ગોતા બેઠશો, અને જવાબ ક્યારેય તમારાથી આવશે જ નહીં. 2 થી 3 મિનિટમાં સોલ્વ થવાનો દાખલો તમને સોલ્વ કરતા ઓછામાં ઓછી 15 મિનિટ થઈ જો એકનો તમે ગુણાકાર કરવા બેઠો તો એવું થાય. આ 1.08 ગુણ્યા 1.08 એને પાછો 10,000 સાથે ગુણાકાર એટલે બહુ લાંબુ થઈ જાય. એટલે આવું કંઈ કરવાનું નથી. ઓકે, આ રીતે સાદી ગણતરી કરવાની છે, સીધો આપણો જવાબ આવી જશે. ઓકે, ચલો પહેલા આ વસ્તુ એટલી લખી નાખો ઝડપથી. ઓકે, ચાલો તો પહેલો પ્રશ્ન હવે આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એક આપણો છેલ્લો જે ચોથો પ્રશ્ન છે એ એક બાકી રહ્યો છે સ્વાધ્યાય 5.1 માંથી. પણ હવે તમે જોયું હશે કે સરકાર નવી ગાઈડલાઈન મુજબ અત્યારે 2020-21 માટે જે બોર્ડની એક્ઝામ છે એમાં સિલેબસ કટ કરવામાં આવ્યો છે. લગભગ 20-25% સિલેબસ કટ થઈ ગયો છે. તો એ મુજબ જોવા જઈએ તો આપણો પ્રશ્ન નંબર 4 જે છે એમાં સિલેબસમાં કટ થઈ ગયો છે. રાઈટ? હવે અત્યારે આપણે શું કરીશું? હાલ પહેલાં આપણે જે સિલેબસ કટ થઈ ગયો છે તે ભણશું નહીં. ઓકે, જે ખાલી કટ થઈ ગયો છે એનો અભ્યાસ તે નહીં કરીએ. હાલ આપણે ચેપ્ટરમાં જેટલું બાકીનું કરવાનું છે બધું કરતા જશું. કટ થયેલો ભાગ અત્યારે હાલમાં નહીં કરીએ. આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે તો પછી આપણે એ બાકીનો જે કટ થયેલો ભાગ છે છેલ્લે રિવિઝન માટે આપણે લેશું. એટલે કે આપણા નોલેજ માટે એ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કામનું નથી, પરંતુ આપણા નોલેજ માટે એ વસ્તુ અગત્યની છે. એટલે એ આપણે ભાગ છે આવું છેલ્લે લેશું. એટલે કે આખું સિલેબસ કમ્પ્લીટ થઈ જાય પછી. ત્યાં સુધી આપણે જે ગાઈડલાઈનમાં જેટલો ભાગ કટ થયો છે એ હાલ આપણે લેશું નહીં. પણ છતાં હજી ઘણી જગ્યાએ એવું મને લાગશે કટ થયેલું હશે પણ એ વસ્તુ ઉપયોગ MCQમાં આવતો હશે અથવા કોઈ જગ્યાએ એનો ઉપયોગ થતો હશે તે હું વચ્ચે થોડાક દાખલા કરાવતો જઈશ. ઓકે, એ જ રીતે આપણો ક્વેશ્ચન નંબર 4 કટ થઈ ગયો છે સ્વાધ્યાય 5.1 માંથી. પણ છતાં એમાંથી 1-2 દાખલા એવા છે જે મારે સોલ્વ કરાવવા છે અથવા એ MCQ તરીકે આવી શકે છે. ઓકે, એમાંથી જોઈ લઈએ. જો એ પ્રશ્ન 4 બીજું કાંઈ નથી, આપણે જે હમણાં સોલ્વ કર્યો ને એ જ આખું છે. પ્રશ્ન 1 રાખેલો જ છે, પ્રશ્ન 4 જ કરતો. પ્રશ્ન 1માં તમે શું કરતા હતા? હમણાં પહેલાં શ્રેણી બનાવતા હતા, પછી તમે બધાનો તફાવત ચેક કરતા. જો તફાવત સરખો આવે તો સમાંતર શ્રેણી છે, તફાવત સરખો ન આવે તો સમાંતર શ્રેણી નથી. તો આમાં તમે પ્રશ્ન 4માં એ જ ચેક કરવાનું શું આપેલ છે સમાંતર છે, અને જો હોય તો બાકીના પદ ગોતવાના છે, આગળના 3 પદ. એટલે આની જેવો થયો પ્રશ્ન 1 જેવો. હવે એમાંથી જ અગત્યનું તમારે જે કરાવવાનું છે એક તો 5મો દાખલો. એમાંથી 1-2 દાખલા હું કરાવી દઉં જે મારે અગત્યનું લાગે છે. 5મો એક છે એમાંથી. જો એમાં શ્રેણી શું આપી છે સૌથી પહેલા? તો કે શ્રેણી આપે 3 વત્તા √2, 3 વત્તા 2 √2, 3 વત્તા 3 √2. આવી રીતના શ્રેણી ચાલતી જાય છે. હવે તમે આમાં બાદબાકી કરી જો શું થાય છે. A2 માઇનસ A1
તો જો 3 વત્તા વર્ગમૂળ 2, એમાંથી 3 બાદ કરો, 3 3 કેન્સલ, તો કે વર્ગમૂળ 2 આવી ગયો. પછી a3 માઇનસ a2 કરવા જઈએ તો આમાંથી આ બાદ કરો, 3 વત્તા 2 વર્ગમૂળ 2, વચ્ચે માઇનસ મૂકો. હવે બે પદ છે એક સાથે એટલે કાઉન્સ ફરજિયાત. સમજાણું કાઉન્સ શું કામ કર્યું? કારણ કાઉન્સ કરશો એટલે કાઉન્સ ખોલશો, બેની નિશાની બદલાશે. ચેક કરો, 3 વત્તા 2 વર્ગમૂળ 2 ઓછા 3 ઓછા વર્ગમૂળ 2, બંનેની નિશાની ચેન્જ થાય. 3 3 તો કેન્સલ થયા. 2 વર્ગમૂળ 2 માંથી વર્ગમૂળ 2 જાય. જો આને તમને આની પહેલા મેં શીખવાડ્યું હતું કે વર્ગમૂળનો મિનિંગ x માનો. આપણે 2x માઇનસ x હોય તો શું કરીએ જવાબ? તો કે 2 માંથી કાંઈ નથી એટલે 1 બાદ કરીએ. અહીં એ જ કરવાનું છે, 2 અહીં કાંઈ નથી તો 1 માનવાનો. 2 માંથી 1 જાય 1 એટલે બાદ બાકી આવશે ખાલી વર્ગમૂળ 2. સરખી આવે છે. a4 માઇનસ a3 કરીએ. હવે જો આ 3 વત્તા 3 વર્ગમૂળ 2, હવે તમને સમજાય કે માઇનસ કરે બંને નિશાની બદલાશે. 3 ઓછા 2 વર્ગમૂળ 2, 3 3 2 માંથી કેન્સલ. આ 3 માંથી 2 છે તો 1 એટલે ખાલી વર્ગમૂળ 2 વધશે. તો ચેક કરો તફાવત કેવો આવ્યો બધે? તો કે a4 માઇનસ a3, a3 માઇનસ a2 અને a2 માઇનસ a1 બધે તફાવત સરખો છે. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. કેવી છે? તો કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે એવું કહી શકાય. એ સિવાય હવે એણે એમ કીધું કે જો સમાંતર શ્રેણીમાં બાકીના 3 પદ શોધો. તો 3 પદ કેમ શોધો હમણાં તમે શીખવાડી દો. પહેલાં તમારે a લખી નાખવાનો, a કેટલો છે 3, પછી d કેટલો, તફાવત કેટલો હોય બધે? તો કે વર્ગમૂળ 2. જો અહીંયા કેટલા પદ આપણી પાસે છે? 1 2 3 ને 4 એટલે 5મું 6ઠું ને 7મું આ 3 આપણે ગોતવાના છે. તો a5 નું સૂત્ર તમને બધાને આવડે છે, a પ્લસ 4d, a ની જગ્યાએ 3 વત્તા 4 d ની જગ્યાએ વર્ગમૂળ 2. બસ આ જવાબ થઈ ગયો. આને કંઈ સોલ્વ થાય નહીં. a6 તો a પ્લસ 5d, 3 વત્તા 5 d ની જગ્યાએ વર્ગમૂળ 2. a7 કરીએ તો a પ્લસ 6d, a ની જગ્યાએ 3 6 d ની જગ્યાએ વર્ગમૂળ 2. ઓકે, આટલું જ કામ ખાલી કરવાનું છે. દરેક દાખલાઓ 15 દાખલા એ લોકો આપ્યા છે. 15 15 આવું ચેક કરો. જો સમાંતર શ્રેણી નહીં હોય તો આ કંઈ મળશે જ નહીં. તો નીચેનો ભાગ નહીં આવે, અહીંયા પૂરું થઈ જશે. સમાંતર શ્રેણી નથી. હશે તો આપણે આગળ જશું. એ જ રીતે 5મો એક અગત્યનો હતો. પછી 6ઠા બાકી બધા તમે જોઈ શકશો શ્રેણી ક્યાંક આવશે, ક્યાંક સમાંતર શ્રેણી નહીં આવે. એક 10મો દાખલો જે છે એમાં શ્રેણી આવી આપે છે. એમાં આખું લખું છું, આખી એક્સપ્લેન કરતો નથી, તમે શોર્ટમાં સમજાવી દઉં છું. a 2a 3a 4a. તો આ તો સિમ્પલ જ છે ને. જો આમાંથી આ બાદ કરો તો a વધે, આમાંથી બીજું બાદ કરશું તોય a વધશે, 4a માંથી 3a બાદ કરશું તોય a જ વધશે. તો બધે તફાવત કેવો આવ્યો? તો કે બધે તફાવત સરખો જ આવે છે. હવે તફાવત સરખો આવે એટલે સમાંતર શ્રેણી છે એવું કહી શકાય. એટલે એમાં સમાંતર શ્રેણી આવશે. એક ખાસ 11મું જોઈ લેજો. એમાં આ પ્રકારની શ્રેણી આવે છે, a સ્ક્વેર, a નો ઘન, a ની 4 ઘાત. ઓકે, ચાલો તો આમાં શું આવશે? સમાંતર શ્રેણી આવશે કે નહીં ચેક કરી લો. ચાલો આમાં જોઈએ પહેલું પદ કયું આપ્યું છે આપણને? તો કે a, ત્યારબાદ a સ્ક્વેર, પછી a નો ઘન. આનો તફાવત ચેક કરો. તો કે આપણે a2 માઇનસ a1 ચેક કરીએ. બીજામાંથી પહેલું બાદ કરીએ તો કે a સ્ક્વેરમાંથી a બાદ કરો. હવે આની ક્યારે બાદબાકી શક્ય નથી, કારણ કે અહીંયા વર્ગ છે, અહીંયા વર્ગ નથી. તો તમે ખાલી કરવું હોય તો એટલું કરી શકો, આમાંથી કોમન કાઢી શકો. તો કે બેમાંથી કોમન શું આવશે? તો કે a, તો વધશે a માઇનસ 1. રાઈટ. આ રીતે આપણે ત્રીજું જોઈએ તો કે a3 માઇનસ a2, તો કે a નો ઘન માઇનસ a નો વર્ગ, તો કોમન a વર્ગ આવશે, વધશે a માઇનસ 1. આ ઓલા ચક્રવૃદ્ધિ વ્યાજવાળામાં આપણે જે ગણ્યો તો એ રીતે થયું. આ હવે તમે જો બે સરખા આવ્યા તો કે નહીં, તો સીધું લખી નાખો ને, a2 માઇનસ a1 ડઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2. તેથી સમાંતર શ્રેણી નથી. ઓકે, આ એક બે દાખલા જે તમને એક્સપ્લેન કરવાના, ક્યારેક એમસીક્યુ તમને આવું પૂછાઈ જાય. આ સમાંતર શ્રેણી છે, આ સમાંતર શ્રેણી નથી. અને ફાઇનલ હજી આપણે એક જોઈ લેવી છે. ક્વેશ્ચન નંબર જે છે એનો તો કે 12 નંબરની
બાકીના તમે જાતે ગણી શકશો. બધે વર્ગ હોય તો વર્ગ કરી નાખવાનો. 14 15 વર્ગ છે ને, એટલે પહેલા વર્ગ તમારે મૂકી દો ને. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, પછી બાદ બાકી ચેક કરવાની. સફાવ સરખો આવે તો શ્રેણી છે, નો આવે તો સમાંતર શ્રેણી નથી. હવે આમાં 12માં જઈ લે વર્ગમૂળ 2, વર્ગમૂળ 8, પછી વર્ગમૂળમાં કઈ સંખ્યા છે તો કે 16 નહીં પણ 18, વર્ગમૂળ 32. હવે આમ પહેલી ખાય તમે જો એટલે તમને સીધું એમ જ દેખાય કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અને એમસીક્યુમાં ઘણીવાર પૂછાઈ જશે કે સમાંતર શ્રેણી છે કે નથી, અથવા એમ કે આનું 10મું પદ ગોતો, આવું આવે. તમે ચેક કરો આ વર્ગમૂળ 2 એમને. આ 8 એટલે શું કહેવાય? 4 દુ 8 કહેવાય. 18 એટલે 9 દુ 18 કહેવાય. અને 32 એટલે 16 દુ 32 કહેવાય. કોઈ ના પાડીએ કે એમાં? કોઈ ના ન પાડી શકે આવું કહીએ તો. હવે તો કે આ વર્ગમૂળ 2 તો એમને રહેશે. આ 4 નું વર્ગમૂળ 2 થઈ જાય, અંદર 2 એમને રહેશે. 9 નું વર્ગમૂળ 3 થશે, અંદર 2 એમને રહેશે. 16 નું 4 થશે, અંદર 2 એમને રહેશે. હવે તમે કહી શકો આ શ્રેણી સમાંતર શ્રેણી છે. અત્યાર સુધી તમે એવું કહેતા નથી, હવે થઈ ગઈ. જો બાદબાકી ચેક કરો, a2 - a1, 2 વર્ગમૂળ 2 માંથી વર્ગમૂળ 2 બાદ કરો. અહીં કાંઈ નથી, 1 2 માંથી 1 જાય 1 એટલે વર્ગમૂળ 2. 3 - 2 કરીએ તો 3 વર્ગમૂળ 2 ઓછા 2 વર્ગમૂળ 2. 3 માંથી 2 જાય 1 ખાલી વર્ગમૂળ 2. અને ફાઇનલી a4 - a3 કરીએ, 4 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 3 વર્ગમૂળ 2. તો એ જવાબ આવશે. એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. વાક્ય નથી લખતો, તમે લખી નાખજો સમાંતર શ્રેણી છે. અને એમાંથી હું શું લેવો છે હજી આપણે તો કે બાકીના 3 પદ ગોતવા છે. તો એને માટે તમારી પાસે પહેલા a હોવો જોઈએ. a વર્ગમૂળ 2 છે. અને d કેટલું છે તો કે d પણ આપણી પાસે વર્ગમૂળ 2 જ છે. હવે a5 નું સૂત્ર શું થાય તો કે a + 4d, એટલે કે વર્ગમૂળ 2 + 4 વર્ગમૂળ 2, કારણ કે 4 ની સાથે d મૂકવાનો. 2 નો સરવાળો ગોતીએ તો 5 વર્ગમૂળ 2. સમજાઈ ગયું? હવે બાકીના ગોતશો એટલે a6 શું આવશે? 6 વર્ગમૂળ 2 અને a7 આવશે 7 વર્ગમૂળ 2. રાઈટ? આ 2-3 દાખલા હતા જે એક્સ્ટ્રા હતા. હવે બોર્ડની એક્ઝામ માટે એમાં કીધેલું છે કે આમાંથી નહીં પૂછાય, પરંતુ એઝ એ એમસીક્યુ પૂછાઈ જાય તો આપણે તૈયારી રાખવી પડે થોડી ઘણી એની વિશે. અથવા આપણને એટલો પ્રાઇમરી ખ્યાલ આવો છે કે આ સમાંતર શ્રેણી છે, આપણે એમ ન કહી શકીએ આ નથી એમ. ઓકે, ચાલો તો આટલું કમ્પ્લીટ થયું. આજનું તમારો જે હોમવર્ક છે એ આ જ વસ્તુ છે. પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 4 જેટલા કરાવ્યા છે. આ 3જો, 10મો, 11મો, 12મો. અને હજી એક્સ્ટ્રામાં તમને એક બીજો, પહેલો અને બીજો આપી દઉં છું. હજી 1 અને 2 ને પણ પ્રશ્ન 4 માંથી હોમવર્ક પકડી નાખવા. અને બાકી આજે કરાવેલ બધું એક વાર. ઓકે, મોસ્ટ હવે તમને 1-15 માંથી નો આવડે એવું બનશે નહીં, બાકી બધા તમારે તો સોલ્વ થઈ શકશે. આ જ અગત્યના થઈ જાય, તમને કરાવી નાખ્યા બધા. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ગુડ બાય.